થોડી ઝડપ કરવા માટે વિનંતી। ટેકનોલોજીની દુનિયામાં 21મી સદીની દુનિયામાં એઆઈની દુનિયામાં સમય બધાની પાસે ઓછો છે અને આપ બધાએ વેલ્યુએબલ ટાઈમ અમને બધાને આપ્યો છે। તમારો સમય ન બગાડતા ઓડિટોરિયમની બહાર આપના પરિવારના કોઈ સ્નેહીજન ઊભા હોય તો ટેલિફોનિક એમને સૂચના કરશો, ઝડપથી આપની બેઠક વ્યવસ્થા લઈ લે। આપણી વચ્ચે ઘણા બધા એવું કહે છે કે પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત કહો, ક્રાંતિકારી સંત કહો, અનેક આશ્રમ ચલાવે છે। આશ્રમ નથી, પણ સાહિત્યકારો એવું કહે છે કે જીવતી જાગતી દુનિયા જૂનાગઢમાં ચાલી રહી છે અને એ દુનિયા અનેક સંસ્થાઓનું સંચાલન કરી રહી છે। ક્રાંતિની શબ્દની શરૂઆત માત્ર મસલ્સ પાવર, માઇન્ડ પાવરની નથી, પણ એક સર્વિસની વાત છે, સેવાની વાત છે। સમાજના અંતિમ વર્ગ સુધી પહોંચીને એને ઉત્થાન કેવી રીતે કરી શકાય એવો જૂનાગઢમાં નાનકડો વિચાર જમીન ઉપર બેસીને જે સંત કામ કરી રહ્યા છે। મેં શબ્દ એવો વાપર્યો, જમીન ઉપર બેસીને જે વિશ્વનું કલ્યાણ થાય એવા વિચારો કદાચ આકાશને આંબી જાય એવો મુઠ્ઠી ઉચેર્યો માનવી કદાચ આશ્રમના તળિયે બેસીને અનેક સંસ્થાઓનું સંચાલન કરે છે। એવા પરમ પૂજ્ય ક્રાંતિકારી સંત મુક્તાનંદજી બાપુ આપણી વચ્ચે આશીર્વચન આપવા માટે ઉપસ્થિત થવાના છે। ઘણી બધી વાતો કરવાની છે, પણ વ્યક્તિઓ મોટા છે, એમના કાર્યો મોટા છે। કદાચ પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ પરમ આનંદ માટે, પરમાર્થ માટે બ્રહ્મ સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ કામ કરી રહ્યા છે। આજે બ્રહ્મ પરિવારની વાતો કરવાની છે। આ સૃષ્ટિના અસ્તિત્વથી લઈને એક સામાન્ય ભૂદેવ શબ્દ આપણને કેટલો બધો ટચ કરે છે, હાર્ટ ફીલ કરે છે, એ બધાની વાતો આજે કરવાની છે। અને ઉત્કર્ષ એ શબ્દ છે, રાઇઝિંગ, પ્રોસ્પેરિટી, આ બધા અંગ્રેજી વર્ડ્સ ઉત્કર્ષ સાથે જોડાયા છે। 3 શબ્દો કહું છું ઉત્કર્ષ માટે। કોઈ નીચે પડેલો માનવીને બેઠો કરવો, બેઠેલા માનવીને ઊભો કરવો અને ઊભેલા માનવીને પ્રગતિ આપવી, આનું નામ ઉત્કર્ષ। આ બધું કામ આ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે। નિચોડ કહેવાય ને, આપણી માનવજાત સહકારની ભાવના સાથે આગળ ચાલી રહી છે। અને સહકાર કેવો હોય? આશ્રમ ક્રાંતિકારી શબ્દ એટલા માટે જોડાયો કે નીચે પડેલો માનવી, નીચે પડેલો એટલે એને કોઈ સહાયતા નથી। 3 શબ્દો એમાંય જોડાય છે કે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને નિરાશ્રિતોને આશરો આપવાનું કામ આવા બધા સંત મહાપુરુષો કરતા હોય છે। અને આ તો આપણી સંસ્કારની પ્રણાલી છે। આપણી વચ્ચે ડૉક્ટર જગદીશ ત્રિવેદી સર, સાથે જ ડૉક્ટર ટી.એસ. જોશી સર, ઓનરેબલ વાઇસ ચાન્સેલર, સ્ટુડન્ટ્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર, થેન્ક યુ સો મચ। એમના માટે ખૂબ બધી તાળીઓ થઈ જાય। મોટા ગજાના કવિ, જેમને સાંભળવા પણ ગમે અને એમના રચિત પંક્તિઓને વાંચવી પણ ગણે, એવા કૃષ્ણ દવે સર આપ પણ ઉપસ્થિત છો। એમનું ખૂબ તાળીઓ સાથે સ્વાગત અભિવાદન કરીએ છીએ। સર, તમને અમે સાંભળીએ છીએ એના કરતાં તમે તમારા રચિત પુસ્તકો, તમારા રચિત જે પણ સંગ્રહો છે એને વાંચવાનું ખૂબ અમને ગમે છે। આજે તો તમારા રચિત પુસ્તકો, તમારા કાવ્ય સંગ્રહો, તમારે જે પણ રચનાઓ છે નાના નાના બાળકો સુધી પણ પહોંચી ગઈ છે। આવા મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે આજે હરખનો આનંદ, આજ ઉચ્ચરંગ, આજ આનંદ મારા આંગણે। બ્રહ્મ પરિવાર, હું આપ સૌનો ઉદ્ઘોષક પૂર્વેશ વ્યાસ બધાનું સ્વાગત કરું છું। 1 વર્ષ, 1.5 વર્ષ પહેલા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ મન કી બાતમાં એક સંસ્મરણ આપણને બધાને આપ્યું। બધા સાંભળો છો?
મન કી બાત. એમાં એક સંસ્મરણ એવું આપ્યું કે સેવાનું સરવૈયું. આ સેવાનું સરવૈયું એક સામાન્ય પુસ્તક નથી, સામાન્ય કોઈ પાના નથી. એને પાનાને બાઇન્ડિંગ કરીને એક પુસ્તકનું નિર્માણ થઈ જાય. પણ છેલ્લા ઘણા વર્ષોમાં પોતાના પ્રોગ્રામ કાર્યક્રમોમાં થતું ઉપાર્જન, કરોડોની સંખ્યામાં, કરોડોની આવકમાં એનું સરવૈયું આપ્યું. મારી આવક કેટલી, સામે જાવક કેટલી. અને એ પુસ્તકનું નામ પડ્યું સેવાનું સરવૈયું. અને ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સરે આ પુસ્તકનું સંસ્મરણ આજથી 1 વર્ષ પહેલા એમની મન કી બાતમાં કર્યું. અને એ પુસ્તક, એ સેવાનું ભેખ કોઈ બીજા નહીં. કેન યુ ગેસ કોણ છે? કોણ? યસ, ઓફકોર્સ. જેને માઇક્રો રીડ કર્યું હશે સેવાનું સરવૈયું. છેલ્લા 6-7 વર્ષથી પોતાના કાર્યક્રમની તમામ આવક શૈક્ષણિક સંસ્થાઓમાં આપી રહ્યા છે એવા ડૉક્ટર જગદીશ ત્રિવેદીને દિલ્હીથી માત્ર મન કી બાત જ નહીં, પરંતુ ઓનરેબલ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એમના વરદ હસ્તે પદ્મશ્રી પણ એમને એનાયત કરવામાં આવ્યું. એમની સેવાની નોંધ આખા ભારતે લીધી. ન માત્ર ભારત પણ વિશ્વમાં જ્યાં ગુજરાતી વસે છે, જ્યાં સાહિત્યની જાણકારી વસે છે, જ્યાં સાહિત્યનો મહિમા ગવાય છે, એવા ગુજરાતી જન માટે પણ જગદીશ ત્રિવેદી એ ન માત્ર કોઈ પાનાના પુસ્તકમાં સીમિત, પણ હૃદયના પુસ્તકમાં પણ ડૉક્ટર જગદીશ ત્રિવેદીનું નામ આજે મોખરે રહ્યું છે. અને એવી મહાન વિભૂતિ આપણી વચ્ચે જનસામાન્ય થઈને મંચ ઉપર આવ્યા છે. સાથે જ આપણી વચ્ચે